ઈડરની કરીએ તો ઈડરના જાદર રેલવેને લઈને પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। રેલવે અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ ગયા છે અને ધોધમાર વરસાદથી અંડરબ્રિજમાં પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે અને જેના કારણે તેને અનેક ગામ પણ સંપર્ક વિહોણા થયા છે। આ દ્રશ્યો હાલ જે જોઈ રહ્યા છો આપ જાદર રેલવે અંડરબ્રિજના આ દ્રશ્યો છે કે જેમાં પાણી ભરાઈ જવાના કારણે થઈને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। ઈડરના જાદર રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયા છે। વારંવાર ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવે છે છતાં પણ તેનો કોઈ જ નિકાલ ન નીકળતા ગ્રામજનો પણ હાલ રોષે ભરાયેલા છે। એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે।